કરુણભાઈ, શું જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ? જવાબદાર અધિકારીઓ પાસે તો 100% કાર્યવાહી થવી જોઈએ. હું તમને અત્યારે જ કહું કે તમારી ગુજરાત પ્લસની ચેનલમાં જાહેર કરું કે લગભગ 5 કે 6 વર્ષથી ગુમા આગળ એક બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ એટલી તંત્રની બેદરકારીથી બન્યો છે, ઓડાની બેદરકારીથી, કે બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં કોઈનું ફાર્મ હાઉસ ચાલુ થાય છે. હવે ત્યાંથી નવી ટીપી ખોલવાની વાત છે. આ વસ્તુને થયા 4 વર્ષ. હજી સુધી કોઈના ઉપર પગલા લેવામાં નથી આવ્યા. હજી સુધી બ્રિજનું કામ ક્યારે પૂરું થશે કહેવામાં નથી આવ્યું. આ તો એક ઉદાહરણ છે લખનભાઈ. રોડ બની જાય, વચ્ચે ઝાડ હોય, પેવર બ્લોકની જરૂર જ્યાં જ્યાં ના હોય ત્યાં પેવર બ્લોક લગાવી દેવામાં આવે. આ તમામ વસ્તુ તંત્રની બેદરકારી છે ને એના પાછળ જવાબદાર ક્યાંક ને ક્યાંક અમદાવાદની જનતા પણ છે એવું મારું માનવું છે. કેમ કે આંખ બંધ કરીને કોઈ એક પાર્ટી પર વિશ્વાસ કરીને આંખ બંધ કરીને કોઈ એક બટન વારંવાર દબાવો ત્યારે આ વસ્તુ ભોગવવી પડે છે. એટલે અમદાવાદની જનતાને પણ તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે જ્યારે વિકાસ ખાલી કાગળ પર હોય